જય મેરડીમાં મિત્ર, જય માતાજી બધાને. આપણે સફેદ ડુંગળી વાવેલીનું તમને બતાવવાનું છે આખું કે કેવું એમાં ઉત્પાદન થાય છે. તમે અલ્પેશભાઈ દેખાડો. આપણે વાવેલી ડુંગળીનું હવે શરૂઆત કરી દીધી છે કહેવાની. તો આ રીતનું જો આમાં આ રીતના દડા ગોઠવાઈ જશે, કારણ કે એમાં ઉતારો સારો બેસે, મજૂરી સોંપવા કરતાં ઓછી બેસે. જો આ રીતના દડા ગોઠવાઈ જશે બધા. આમાં જો લાગત આમ ઉપરા ઉપર બધે જોટો થઈ જશે. આની પર દેખાડો ભાઈ, જો આમાં સાવ ચોખ્ખું કરીને દેખાડજો. જો આ રીતની આમ ઓલી થઈ ગઈ તો આ જો તમે ખેં હો તોય તે આમ એટલી માથે એટલી આમ ફીટ થઈ ગયેલી છે, કારણ કે ખાડા પડી ગયા. તો આપણે સફેદ ડુંગળીનો ટકરો કરેલો છે બોલતા, એ તમને દેખાડીએ. અમારા બ્લોકમાં એમને બન્યા રહેજો. તો હાલો હાલ તો આપણે સફેદ ડુંગળીનો ટકરો દેખાડવાનો છે, કેવો એમાં કલર છે. તો ચાલુ છે વાહો વાય, ચૈતાને કારણે ઓલી ન થાય એટલે ઢાંકતા દઈએ છીએ. આ રીતની ઢાંકી દેવી પડે. આ રીતની ઢાંકી દઈએ તો લૂ આટી ન જાય, ચડકાની ડુંગળી બગડે નહીં, ઓલી ન થાય. તો અમારા બ્લોકને અમને બન્યા રહેજો. આપણે રહીશું છકરા તરફ. આપણે આ ડુંગળીનો ઢગલો કરી દીધો છે. તો અલ્પેશભાઈ, આપણે આ ડુંગળી તમે દેખાડવાની કોશિશ કરો કે આપણે અડધા વીઘાનો મટીરિયલ છે. આ અડધા વીઘાની ડુંગળી ઉતરેલી છે, તો આ થોડીક ઝીણી રહી. તો મજૂરી આપણે સૂકવવી ન હોય તો આ વાવેલી ધોળી બેસ્ટમાં બેસ્ટ થાય, કારણ કે તોય અમારે આમાં બીજી ફેરી વવાણી, નકર તમારે સફરજન જેવા દડા થઈ જાય. ભાવતાલ તો અત્યારે 245 જેવું એક વકલનું આવ્યું છે. હવે આજમાં વેસાવાનું હતું પણ વેસાણું નહીં, કારણ કે બહુ અમારે ડુંગળી આવી ગઈ છે, એટલે થોડુંક ઓલી છે, એકાદો દીની લસ પડે છે. નકર અમારે આ સફેદ માલનો આખો ઢગલો છે. આ આપણું મટીરિયલ છે આખું. કા બેટા? હા, બસ તાર બાપા જામ બધું કરે છે. હા, અમારે આ સફેદ ડુંગળી છે. અમારે ભવ્યાબેનને લઈ લેજો. અમે તો અમારા છોકરાએ તો ધૂળ ખાતા ખાતા ખેતરમાં આટા મારે છે, એટલે ખેડૂતનું તો અમારે આવું છે. તો અમારો એમને વિડીયો જોતા રહેજો. તમને નત નવા અનોખા વિડીયા તમને મળતા રહે. અમારી અપડેટ એવી મળતી રહે, કારણ કે આજ અમારે વિડીયો ઉતારવામાં થોડુંક મોડું થઈ ગયું છે, કારણ કે દી હાથમી ગયો છે. આજ અમે બીજી મહેનતમાં હતા, એટલે થોડીક ઓલી વાર લાગી વિડીયો ઉતારવામાં. નકર અમારો હવાદીનો વિડીયો ઉતરી જાય, એની બદલે થોડીક વાર લાગી છે. આ બધી જો આમાંલી ડુંગળી વહી ગઈ છે. આ ખેતરમાંલી આમાં બધે લોદર પીડ્યા છે. આમ પીળો છે હજી બદલો થોડોક, પણ ઉતારો સારો બેસે છે ધોળી ડુંગળીનો. એટલે મહત્વનું એવું છે કે ધોળી ડુંગળી કરવી જરૂરી છે. તો સાંદામાં ઉગી જશે, કારણ કે પુણ્યમાં સૌદે છે ને, આ સૌદે છે મસ્ત મજાની. એટલે સાંદામાં પ્રકાશ પત્તા પાડે છે. તો અમારો વિડીયો તમને આ રીતનું મળતું રહે. પછી અમારા ઢીંગલી કવરાવા મળી છે. હવે પહોંચો અમારી દુકાને, પહોંચો. આપણે ડુંગળી ભરવી. હાલો ડુંગળી ભરો. હાલો ડુંગળી લઈ લો. હાલો ડુંગળી લઈ લો. અહીં જરી ડુંગળી લઈ લો. હાલો હાલો લઈ લો. હાલો આપણે ઘેર લઈ જાવ. ચાલો. અમારા ખેડૂના છોકરાને શીખવાડવા ન પડે, એ ડુંગળીના ગાંઠિયા પકડી લે છે ને. ડુંગળી બેટા, અમારા ઢીંગલીને અત્યારે ડિસ્કો કહેતો બેટા, ડિસ્કો કહેતો બેટા, ડિસ્કો કહેતો, ડિસ્કો કહેતો માં દેખો, ડિસ્કો કહેતો, ડિસ્કો કરો તો ડિસ્કો, ડિસ્કો કરો, ડિસ્કો કરો. હાલો જો આપણો કેમેરો. હા હા, હાલો ડિસ્કો કરો. હાલો 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 હાલો. હે તો અમારી સફેદ ડુંગળી, કારણ કે તોય થોડુંક ઓરિજિનલ બી નીકળ્યું નહીં. આમાં મિક્સ લાલની છાંટ આવી ગઈ છે. ઓરિજિનલ હોય તો આની કરતાં 400 થી 450 મણનો ઉતારો બેસે. તમારે એમાં કાંઈ ઘટે જ નહીં. તો અમારી ડુંગળીનો એવો નજારો છે બધો.
અમારા વિડીયામાં આવીને આવી તમને નવી વસ્તુની ઓલી મળતી રહે અપડેટ કે અમે શેનું વાવેતર કરીએ ને કી પ્રકારથી કરીએ છીએ. અમે નવી પદ્ધતિથી નવી ટેકનોલોજીથી બધું અમારી શરૂઆત કરી દીધી છે. આમાં ઢીંગલો રહો તો અમારા વિડીયામાં આમને બન્યા રહેજો. તો અમારે હવે દી હાથમી જોશે. અમારા ઢીંગલી બેન થાકી જશે. હવે અમારા વિડીયોમાં બસ એટલું જ છે. અમારો વિડીયો 5 ખેડૂને શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારા વિડીયા તમને આવા નવા મળતા રહે. મેચ નવી ખેતીના વિડીયા જોવા હોય તો આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તમને એક અલગ વસ્તુ બતાવવાના છીએ અમે. પણ અમારા 500 વ્યૂ આવી જાય, 500 વ્યૂ થઈ જાય એટલે અમે એક અલગ પ્રકારની ખેતી કરવાના છીએ. અલગ પ્રકારની વસ્તુ તમને બતાવવાના છીએ અમારા વિડીયામાં. અમે ઓલરેડી વાવેતર કરી જ દીધું છે. આમ તો 2 વસ્તુ છે, પણ પહેલી એક વસ્તુ આવશે પછી તમને એની આખી ડિટેલ મળશે. તો અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. જય માતાજી બધા.